ઉપલેટા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો પ્રવેશોત્સવ વાલી સંમેલન અને પુસ્તક વિમોચન સહિતનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. ઉપલેટાની મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો પ્રવેશોત્સવ વાલી સંમેલન અને પુસ્તક વિમોચન સહિતનો ત્રિવિધ કાર્યક્રમ સરદાર પટેલ ટાઉન હોલ બાપુના બાવલા ચોક ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદ રમેશભાઈ થડુકના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ જાજરમાન કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુજ્જરે ઉપસ્થિત રહી પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજમાં નવા સત્ર માટે વિદ્યાર્થી ભાઈ બહેનોનું સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોને હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ અને ઉપસ્થિત મહેમાનોનું આયોજકો દ્વારા શાલ ઉઢાડી પુસ્તક આપી પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેમાનોનો પરિચય અને સ્વાગત પ્રવચન પ્રિન્સિપાલ દર્શનાબેન ચંદ્રવાડિયાએ કર્યું હતું. આ તકે કોલેજના પ્રાધ્યાપકો ડૉક્ટર રાજેશ રાઠોડ, ડૉક્ટર તૃપ્તિબેન સોઢા અને પ્રોફેસર અંજલિબેન મારુના પુસ્તકનું રમેશભાઈ થડુક અને એસપી વિજયસિંહ ગુર્જરના હસ્તે વિમોચન પણ કરવામાં આવ્યું હતું. તેમજ કોલેજને દાન આપનાર દાતાઓ પૂર્વી નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા તથા તેમની ક્રિકેટ ટીમ નિકુલભાઈ ચંદ્રવાડિયા અને પાર્થ ચંદ્રવાડિયા તથા કોલેજના અધ્યાપક પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના લોકપ્રિય પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ, બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા, જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડિયા, સ્કૂલ બોર્ડ ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, રાણીબેન ચંદ્રવાડિયા, ભાજપના આગેવાન ભૂપતભાઈ ગજેરા, મહાવીરસિંહ વાળા, નગરપાલિકાના સદસ્યો અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ લાડાણી, જગદીશભાઈ વિરમગામ, નિમિત પાનાસરા, અમિત વસવેલિયા, વિક્રમસિંહ સોલંકી, રઘુભા સરવૈયા, મહેશ સુવા, અસ્મિતાબેન મુરાણી, ચેતન કારલિયા, મયુર વાઘેલા, મિતેશ સુપેડી સહિત કોલેજ સંચાલન સમિતિના સભ્યો, કોલેજના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યક્રમના સફળ બનાવવા માટે કોલેજના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર નીલમ ભોલુ, રાઠોડ, ઉપલેટા. ઉપલેટા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજ ત્રિવિધ કાર્યક્રમ હતો. તેમાં આપણા સાંસદ પૂર્વ સાંસદ ધડુક સાહેબ અને ભાજપ ઉપાધ્યક્ષ ધડુક સાહેબ ઉપસ્થિત રહેલા. સાથે સાથે જિલ્લા રાજકોટ એસપી સાહેબ ગુર્જર સાહેબ પણ ઉપસ્થિત રહેલા. અમારા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ, સંચાલન સમિતિના સભ્યો તેમજ અમારા નગરપાલિકાના દરેક સદસ્યો ઉપસ્થિત રહ્યા. વાલી તેમજ વિદ્યાર્થી, નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ હતા. અને આ કાર્યક્રમ છે એ સુંદર અને સફળ રીતે એનું આયોજન થયું. આ સમગ્ર કાર્યક્રમનો યશ છે એ હું મારા સ્ટાફ મિત્રોને આપું છું, સિનિયર, જુનિયર, અને આ લોકોથી જ આજે જે કાર્યક્રમ સફળ થયો છે એ એના હિસાબે થયો. અને કાર્યક્રમ સુંદર આયોજન અને વિદ્યાર્થી અને વાલીઓ બહોળી સંખ્યામાં પધાર્યા હતા. અસ્તુ.